અમરેલી જિલ્લામાં મગફળીની ભારે આવક વચ્ચે ખેડૂતો પરેશાન થયા છે, કેમ કે ખુલ્લા બજારમાં જાહેર હરાજીમાં તેમને ટેકાના ભાવ કરતા ઘણો ઓછો ભાવ મળી રહ્યો છે ને એક તરફ સરકાર ટેકાનો ભાવ પ્રતિ 20 કિલો 1452 રૂપિયા નક્કી કરીને ખરીદી શરૂ કરી છે, જ્યારે બીજી તરફ અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માત્ર 800 થી 1000 રૂપિયા સુધીના ભાવ મળતા તેમની નિરાશામાં વધારો જોવા મળી રહ્યો છે। તો હજારો મણ મગફળી યાર્ડમાં ઢગલા બંધ આવતા હોવા છતાં કમોસમી વરસાદ, મહેનત ભરેલો ખર્ચ અને ઓછી આવક વચ્ચે ખેડૂતોની વેદના ઉપસી રહી છે અને સરકાર ટેકાના ભાવમાં સુધારો કરે અને ખરીદીની ગતિ વધારે તો ખેડૂતોને થતા નુકસાનમાં રાહત મળી શકે તેવી માંગ ઉઠી રહી છે। ત્યારે શું છે અમરેલી જિલ્લાના યાર્ડની સ્થિતિ અને શું મળે છે ખેડૂતોને ભાવ, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આ સ્પેશિયલ રિપોર્ટમાં વાત છે અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ઉમટી રહ્યા છે અને યાર્ડ આખું મગફળીથી છલકાઈ ગયું હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે। જ્યારે ખેડૂતોને ટેકાના ભાવે 1452 જેવા સરકારે ભાવ રાખ્યા છે અને ખુલ્લા બજારની જાહેર હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા તેઓ વસવસો કરી રહ્યા છે। જ્યારે જાહેર હરાજીમાં 800 થી લઈને માંડ 1000 રૂપિયા સુધીના મગફળીના ભાવો મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે ને મોંઘા દાટ ખાતર, બિયારણ સાથે જ 4 મહિનાની કાળી મહેનતની મજૂરી કરીને પકવેલી મગફળીના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો હતાશ થઈ ગયા છે। તો એક તરફ સરકાર ખેડૂતોના પોષણક્ષમ ભાવો મળે તે માટે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી રહી છે, પણ ખુલ્લા બજારમાં જાહેર હરાજીમાં ટેકાના ભાવ કરતા 500 થી 600 જેવા નીચા ભાવો મગફળીના મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ખેડૂતો નિરાશા નાખી રહ્યા છે। જ્યારે અમરેલી, સાવરકુંડલા સહિતના યાર્ડમાં 35,000 મણથી 50,000 મણ મગફળીની આવક થઈ રહી હતી ને હાલ લગ્ન ગાળાની સિઝનને કારણે થોડી આવકમાં પણ ઘટ જોવા મળી છે તેવું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનું કહેવું છે। તો ટેકાના ભાવે 1452 જેવી મગફળી વેચાઈ રહી છે, પણ કમોસમી વરસાદે ખેડૂતોની મગફળી બગાડી નાખી હોવાથી યાર્ડની જાહેર હરાજીમાં ખેડૂતોને 500 આસપાસની ખોટ ખાઈને વેચવાની મજબૂરીથી ખેડૂતો પીસાઈ રહ્યા છે। ત્યારે સરકાર ટેકાના ભાવની મગફળીમાં થોડો ફેરફાર કરીને ખેડૂતોની મગફળી વધુ ખરીદે તેવી ખેડૂતોની માંગ છે। આ સાથે જ વધુ વિગતે સાંભળીએ ખેડૂતો પાસેથી। મારું નામ કિશોરભાઈ રામજીભાઈ જાદવ, ગામ અભરમપરા। હું મગફળી લઈને આવ્યો, 1039 ગઈ છે, ટેકાના ભાવ 1450 રૂપિયા છે, છતાંય રિજેક્ટ કરે, શોર્ટ માંડવી છે, આ છે તે છે, નબળું છે એમ કરીને અત્યારે ખેડૂતને DAP લેવા જાવ તો 1850 રૂપિયાનો ભાવ છે, ગમે એ ખાતર લેવા જાવ એટલું બધું ખાતરના ભાવ છે, મજૂરી એટલી લાગે છે, સાવ જ દીપડા બહુ અમારે અભરમપરામાં। અને કેટલો ભાવ ઓછો આવ્યો તમારે? એમ ગણો તો 1410-20 રૂપિયા ઓછો ભાવ, અરે 410। હા, ખેડૂત ક્યાંય ઊભો થયું નથી? નહીં, આ ખેતરમાં જાય કે ઢવડીને ભરીને લેવાય, મજૂરી એટલી લાગે, ઓણ ખર્ચા એટલા સડી ગયા। ગામ નેસડી, ધનજીભાઈ બેસરભાઈ પાંચેરિયા। પછી માંડવીનો ભાવ 900 રૂપિયા આવ્યો અને ટેકાના ભાવ છે 1450 રૂપિયા। અને એક કોઈ રોદડા કંદડા, એક કોઈ ભૂણણા, દીપડા, હાવઈ, એટલી બધી નુકસાની થાય, અમને કોઈ લાભ જ મળતો નથી। 1819 રૂપિયાની DAP ની થેલી છે અને વાવેતર, ખેડ, ખાતર, બિયારણ બધું કરો તો અમુકની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કે હદ બારી હદ। અને 500-600 રૂપિયાની ખોટ ગઈ એમાં? 500-600 રૂપિયાની ખોટ ગઈ મને, 5.5-600 ની। અને હેરાનગતિ નકરી ખેતીમાં છે, કોઈ મજૂરને એમ છે, અમારે એમ છે, મજૂરને શું દેવું ન દેવું અમને કોઈ ખબર જ નથી પડતી, શું દેવું ન દેવું, એટલી બધી નુકસાની છે, એટલી બધી હેરાનગતિ છે। હવે આમાં સરકારને જે કરવું એ કરે, અમારે તો રળીને મહેનત કરવાની છે અને અમને મળવું એ મળે। ના સાથે જ શું કહી રહ્યા છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તે પણ જાણીએ। અમરેલી જિલ્લામાં મગફળીમાં અમરેલી અને સાવરકુંડલા બંને યાર્ડમાં થઈને અંદાજે 35,000 થી 50,000 ગુણી સિંગ આવે છે, પરંતુ હમણાં 2 દિવસથી લગ્ન ગાળાની સિઝન હોવાથી આવકનો ક્રમશ ઘટાડો થયો છે। જે 25-30,000 મણ એક યાર્ડમાં આવતી હતી એની જગ્યાએ અત્યારે 17,000, 18,000, 17,000, 18,000 જેવી મગફળીની આવક ચાલુ છે। તેમજ વરસાદમાં આવી ગયેલી સિંગ, સારી ક્વોલિટીની સિંગ અને ભાવ પણ સારા મળે છે। હાલ નબળી સિંગના 850 થી માંડીને 1000 રૂપિયા સુધીના ભાવ મળે છે, સારી ક્વોલિટીની સિંગના 1000 થી 1300, 1350 સુધીના ભાવ મળે છે અને ખેડૂતોને પણ સંતોષ છે। જેને વરસાદમાં આવી ગઈ છે, પલ્લી ગઈ છે, ઉગી ગઈ છે,
એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે, પણ સિંગની આવક એકંદરે સારી છે. જનરલી સાહેબ શું ભાવે છે મગફળી બહાર રાજ્યમાં જાય છે? જનરલી રાસ ભાવ ગણો તો 1100 થી 1000 રૂપિયાનો રાસ ભાવ રહેશે જનરલી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.